નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 3 જુલાઈ 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય થતાં અતિ ભારે વરસાદની આગાહી। કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ અને મોટાભાગના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 5 દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે। ત્યારે વરસાદની આગાહીને લઈ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અન્ય મોટાભાગના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હાલમાં ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે એક ટ્રફ ઉત્તર પૂર્વ સમુદ્રથી દક્ષિણ પૂર્વના દરિયાકાંઠેથી ઉત્તર પશ્ચિમ બિહાર થઈને મધ્યપ્રદેશ સુધી સરેરાશ દરિયાની સપાટીથી 5.8 કિમી ઉપર ચક્રવાતી પરિભ્રમણ કરે છે। આજે રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। તો આવતીકાલે રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, જૂનાગઢ, ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદ પડી શકે છે। તેથી આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। આજે ગુજરાતના લગભગ 25 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના 8 જિલ્લા માટે આગામી 1 કલાક ભારે છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 8 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે, જેમાં ભરૂચ, સુરત, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદ આવશે। તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે। રાજ્યના 15 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જૂનના અંતિમ સપ્તાહમાં વરસાદે ધબધબાટી બોલાવી છે। અટવાયેલા વાદળોનું ઝુંડ ગુજરાત તરફ અચાનક ઘસી આવ્યું હોય તેમ ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ નોંધાયો છે। પૂર્વ અને બંગાળની ખાડીમાંથી ચોમાસાનો પ્રવેશ થયો છે। અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે શ્રાવણ પંચકમાં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થાય છે। ગુજરાતમાં પંચક શરૂ થતાની સાથે જ વરસાદ પણ થતા સારા સંકેતો ગણાય છે। 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।